જૂનાગઢના માંગરોળમાં વરસાદે તારાજી સર્જી છે। માંગરોળના કારેજથી દર્શાલી જવાનો રસ્તો તૂટ્યો। વીટીવી ન્યૂઝની ટીમનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। એક જ મહિના પહેલા બનાવવામાં આવેલો રોડ તૂટ્યો। રસ્તો તૂટી જતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા। ગ્રામજનોએ તાત્કાલિક નવો રોડ બનાવવાની માંગ કરી। માંગરોળ તાલુકામાં જે પ્રમાણે વરસાદ પડ્યો છે અને 20 થી 22 ઇંચ વરસાદમાં તંત્રની પોલ ખુલી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આપણી સાથે ગ્રામજનો છે, એમને જ પૂછશું કયો રોડ છે આ, અહીંથી કઈ બાજુ જાય? કાલેજ થી દર્શાલી જતો રોડ છે। કેટલા સમય પહેલા આ રોડ 1 મહિના પહેલા જ બનેલ છે। તૂટી ગયો? અત્યારે 1 મહિના દિવસમાં 28 ઇંચ જેટલો વરસાદ પડેલ છે। ગઈકાલે 48 કલાકમાં 48 કલાકમાં 28 ઇંચ વરસાદ પડેલ છે। રોડ અત્યારે અમારે હાલવા જેવી પરિસ્થિતિ નથી। રોડના ચારે કોરથી ડગરા નીકળી ગયેલ છે અને જે તે સમયે કંટ્રાટી કામ કરવા આવ્યા તે સમયે અમે કીધું કે આ ભૂંગરા નહીં ચાલે, તો પણ તે કંટ્રાટી આવી ભૂંગરા નાખી ધરાડને સોદે રોડ કરીને વયા ગયા। અમે કીધું બે બાજુ કેનાલો કરો, તે કંટ્રાટીએ કેનાલ કરેલ નથી અને 200 થી 250 વીઘાનું ખેતર ધોવાણ થઈ ગયેલ છે। તેમાં અત્યારે માંડવી વાવી શકાય તેવું છે નહીં સાહેબ। કોન્ટ્રાક્ટરે કર્યું એની મનમાની હલાવી? હા, કોન્ટ્રાક્ટરો એની રીતે જ કરેલ છે। કોઈને ખેડૂતના આગ્રહ લીધેલ નથી। ખેડૂતને જે પ્રમાણે ખેડૂતે સલાહ આપી એ પ્રમાણે કોઈએ કરેલ છે નહીં। ચોક્કસથી અન્ય ખેડૂતો છે। ભાઈ શું કહેશો, ક્યારે આ રોડ બન્યો હતો? 1 મહિનો દિવસ થયો રોડ બન્યો એના। એ લોકોને કીધું હતું કે તમે ભાઈ અમે કે એની પ્રમાણે બનાવો તો તમારો રોડ ટકી શકે, બાકી નહીં ટકે। તો એની રીતના જ બનાવ્યો અહીંયા એ લોકોએ। આમાં શું લાગે છે, ભ્રષ્ટાચાર થયો એવું લાગે? પૂરેપૂરો ભ્રષ્ટાચાર, વાત પૂછો માં એવો ભ્રષ્ટાચાર થયો હે। કેમ કે માલ તો જો તમને જ ખબર પડી જાય, 1 ઇંચ માલ નથી આમાં। તો આમાં શું થયું? કોલો આમાં ભ્રષ્ટાચાર ન થયો હોય તો શું થાય આમાં? ભારે વરસાદ આવ્યો ને આવી પરિસ્થિતિ? હા, ભારે વરસાદ આવ્યો ને એના કારણે બધી નલી નાલા ચડકાઈ ગયા ને એટલે તૂટી ગયો શેરીકોર થી રસ્તો। અને એ લોકોએ ક્યાંય કામ પાકું કર્યું જ નથી। કામ પાકું કર્યું હોય ને તો ન તૂટે। કામ પાકું થવાનું છે, ડિવાઈડરું છે, છતાંય બાજુમાં ભરતીઓ કમ્પ્લીટ કરે તો કઈ વાંધો ના આવે, બાકી તો થવાનું જ છે ને। ચોક્કસથી જે પ્રમાણેના દ્રશ્યો હું બતાડવાનો પ્રયત્ન કરીશ, કારણ કે આ જે રોડ બનાવ્યો છે, રોડમાં જે મોટા મોટા ગાબડા છે તે પડી ગયા છે, કારણ કે બંને બાજુથી પાણી છે તે વહેતું હોય છે અને ભારે જે વરસાદ આવ્યો છે ને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। આ રોડમાં જે પ્રકારનું કામ દેખાઈ રહ્યું છે, માત્ર ને માત્ર ડામર ચોટાડ્યો હોય તે પ્રકારનું કામ છે, સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, કારણ કે હાથથી ઉખડતો હોય તે પ્રકારનો ડામર છે તે જોવા મળી રહ્યો છે। ચોક્કસથી અનેક સવાલો છે તે પણ ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ને ભ્રષ્ટાચારને લઈને જ ક્યાંક ને ક્યાંક ગ્રામજનો છે તે પણ હાલ સંપર્ક વિહોણા થયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। કારણ કે જે પ્રમાણે ખેડ વિસ્તારમાં પાણી છે તે આવતું હોય છે, મોટા પ્રમાણમાં પાણી આવતું હોય છે, પરંતુ પાકા રસ્તા નથી બન્યા અને તેને જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। છેલ્લા 2 દિવસમાં જે પ્રમાણેનો વરસાદ આવ્યો છે, 20 થી 25 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે અને વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક જે તારાજી સર્જાઈ છે તેમાં તંત્રની પોલ ખુલી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ માંગરોળમાં જોવા મળી રહ્યા છે। કારણ કે જે મહિના દિવસ પહેલા બનાવેલો રોડ છે તે તૂટી ગયો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના પોપડા છે તે રોડ ઉપર ઉખડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ વીટીવીના સમક્ષ જોવા મળી રહ્યા છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।